નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને ટુ ધ ટોપિકની અમારી વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકમાં આપણે સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે સાતને ટકોરે તમારી સમક્ષ આવીએ છીએ. સાંપ્રતમાં જે વિષય ચાલી રહ્યો છે, જે વિષયને અંતર્ગત આપ પ્રશ્નો પૂછી રહ્યા છો, જે સવાલ આપ અમને પૂછી રહ્યા છો, તે સવાલને વાચા આપવા માટે અમે અમારી આ ટુ ધ ટોપિકની વિશેષ રજૂઆત આપની સમક્ષ લાવીએ છીએ અને આપના દ્વારા પૂછવામાં આવતા જે સવાલો છે તેને વાચા આપીએ છીએ. સત્યની સાથે નિષ્પક્ષ રીતે અમે અમારી આ રજૂઆત લઈને આવીએ છીએ. સાથે સાંપ્રતમાં ચાલી રહેલો જે વિષય છે તે વિષય સાથે જોડાયેલા તજજ્ઞોને અમે બુલેટિન ઇન્ડિયાના મંચ પર બોલાવીએ છીએ અને આપની સાથે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ. ત્યારે આજનો આપણો ટુ ધ ટોપિકનો જે વિષય છે તે ઢોર પાર્ટી સેટિંગબાજ એ વિષય અંતર્ગત આપણે ચર્ચા કરવાની છે. તો જેવી રીતે આપણે દ્રશ્યો નિહાળ્યા છે એના પરથી આપને ખ્યાલ આવી ગયો છે કે આપણે આજે કયા વિષય અંતર્ગત વાત કરવા જઈએ છીએ. ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જે રસ્તા પર માલ આટા મારી રહ્યા છે, જે માલ ઢોર છે, રખડતા ઢોર છે, એની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, યોગ્ય નિકાલ કરવામાં આવે, નહીં તો તેની સામે કડક વલણ દાખવવામાં આવશે. તે પહેલાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લઈ લીધો અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા સમગ્ર પશુપાલકોને લગતી, પશુને લગતી જે સવલતો છે તેની જાણકારી આપી હતી. આ વસ્તુ હજુ જ્યાં સુધી અમલમાં આવી રહી છે, અમલમાં આવે તે પહેલાં એવી ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે કે જે હપ્તા ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. માનો કે તમારા માલઢોર રસ્તા પર આટા મારી રહ્યા છે, એને કોઈ સરકારની ગાડી પકડવા આવે, યોગ્ય નિરાકરણ જે કર્યું છે, ઢોરવાડામાં માલને મૂકવાના હોય તો એ ગાડી આવે કોર્પોરેશનની, એ પહેલાંથી અમુક એવી ટોળકી કે જે સક્રિય હતી કે જે માલધારી પાસેથી પર પશુ 3000 રૂપિયા પડાવનારી ટોળકી પણ સક્રિય થઈ ગઈ છે. હવે જ્યારે સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે ત્યારે આવા જે તત્વો છે તે પણ સક્રિય થયા છે. ત્યારે આ તો કેવા પ્રકારની માનસિકતા, આ યોગ્ય નથી. શું ગુજરાતમાં તમામ વસ્તુ લાંચથી જ મળી રહી છે? આ વિષય પર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિલેશ સોલંકી, જેવો નેતા ભાજપ છે. આપણી સાથે નેતા કોંગ્રેસ છે. આપણી સાથે દશરથભાઈ જોડાયા છે, દશરથ દેસાઈ કે જેવો માલધારી આગેવાન છે, અને અકબર ભાટી જોડાયા છે જેવો કાઉન્સિલર છે શાહપુર વોર્ડમાંથી. આપ મહાનુભાવોનું બુલેટિન ઇન્ડિયાના મંચ પર સ્વાગત છે. પ્રથમ નિલેશભાઈ, આપની પાસે આવવા માંગુ છું. શાસક પક્ષ તરફથી આપ આવી રહ્યા છો. જે રીતે પશુઓને યોગ્ય નિકાલ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, પશુઓથી ત્રસ્ત જે નગરજનો હતા તેને લઈને સરકારે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, પરંતુ આવા તત્વો સક્રિય થયા છે તો તેના માટે કોણ છે જવાબદાર? સરકાર, માલધારી, કે પછી આવા તત્વોને કોઈ પણ પ્રકારના ડર નથી? યશભાઈ, હું આપને કહીશ કે જે પ્રમાણે જે નગરપાલિકા 8 નગરપાલિકા, 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકામાં જે પ્રમાણે જે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે નિવેદન કર્યું, જે પ્રમાણે પ્રજા ત્રસ્ત હતી કે ભાઈ આમાં કોઈ પણ પશુ પણ એક જીવ, જે પણ પશુઓના પણ પશુ માલિકો એને સાચવે, અને એ પ્રમાણે જે પ્રમાણે હમણાં જે એક્સિડન્ટો થયા અને આપણા જે કહેવાય કે અનુસંધાનમાં આપણા જે બંધારણમાં એવું છે કે મૃત્યુ એ સૌથી મહત્વનું હોય છે, પછી પશુ ને પછી પણ કોઈ કેટેગરી આવે છે. હવે માણસને જે પ્રમાણે મૃત્યુ થાય છે અને એ કોઈ એક્સિડન્ટ અને એ પણ કોઈ પશુથી, તો એ બહુ નિંદનીય છે. બિલકુલ જે પ્રમાણે જીતુ વાઘાણીજીએ જે નિવેદન આપ્યું, જે પ્રમાણે ઠરાવ પસાર કર્યો મુખ્યમંત્રી શ્રીની વડપણ હેઠળ કે 10 કરોડના એના જે બજેટની જોગવાઈ છે, અને ઢોરવાડું જે હોય નજીકમાં કે કોર્પોરેશનને એના સંચાલિત થશે, અને એ સંચાલિતમાં કદાચ એવું થાય છે કે ટ્રાન્સપોર્ટેશન પણ એનો ખર્ચ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ આપશે. હવે આજ સવારથી જે પ્રમાણે એક્શન ટીમો થઈ ગઈ છે, જે પ્રમાણેની જે રાજ્ય સરકારે જે સૂચનાઓ આપી છે એ પ્રમાણેની ટીમો જાય છે. હવે આ બધા આક્ષેપો ખબર નથી પડતા સેટિંગબાજ કે આ તે ખબર નથી, પણ જો તમારી જોડે આટલા પુખ્તા સબૂતો હોય કે સેટિંગબાજ છે કે આ જતે, તો તમે અમારી સમક્ષ લાવો. તમને આજે અવેરનેસ છે કે બધાને ખ્યાલ છે કે આજે એટલી અવેરનેસ આવી છે કે કોઈ પણ મોબાઈલમાં રેકોર્ડિંગ કરી શકે છે, કોઈ ફોટો પાડી શકે, પેલું કરી શકે છે, તો તંત્ર સાથે લાવો તમે. આજે ખોટા આક્ષેપો કે ભાઈ ચલો
કદાચ કોઈ કરતું હશે તો એ પણ એ ત્રુટિ દૂર થઈ જશે. આજથી જ આપણે જુઓ કે દરેક જગ્યાએ મહાનગરની ટીમો સક્રિય થઈ છે અને એ પ્રમાણે આપણે પહેલાં નાગરિકોનું વિચારવાનું છે. જે પ્રમાણે તંત્રને સરકારને જે પ્રમાણેનું જે ટેક્સ લે છે એના સામે સવલતો આપવાનું જે હોય છે. ભારતીય જનતા પાર્ટીએ હંમેશા લોકો વિશે, લોકો સાથે અને લોકોની જ સરકાર જે પ્રમાણે કહેવામાં આવે છે એ પ્રમાણેનું સૂચન કરવામાં આવ્યું છે. આ તો એવું થયું કે અમુક વખતે કદાચ વિપક્ષને એમ થતું હોય કે ભાઈ ઢોર પકડવા કે નહીં પકડવા, કદાચ એમને શું દુઃખ છે એ ખબર નથી પડતી. ચલો આપણે એ પણ જોઈ લઈએ કે ભાઈ ઇલેક્શન આવે છે, કદાચ એમને એ પ્રમાણેનું કંઈ તકલીફ પણ હોય, પણ આજે આપણું પહેલું પ્રાયોરિટી છે કે રોડ ઉપર કદાચ કોઈ પશુ એકદમ જ ક્યાંય કોઈ જગ્યાએ જાય તો રાહદારી હોય, કોઈ વ્હીકલ ચલાવે છે તો એને એ તકલીફ ના થાય ને એ એક્સિડન્ટનું જોખમ ના થાય. એટલે જે પ્રમાણે જે રાજ્ય સરકારે, મુખ્યમંત્રીશ્રીએ જે પ્રમાણેનું જે ગઠન કર્યું છે એ પ્રમાણેની આ બહુ જ સારામાં સારી જે કાયદો કર્યો છે કે કદાચ 10 કરોડની જોગવાઈ છે, કદાચ વધારે પણ પડશે તો મુખ્યમંત્રીશ્રીના સીધા આદેશ છે કે આમાં એ જોગવાઈ વધારાશે. એટલે પશુ માલિકોની પણ એક જવાબદારી બને છે કે પશુઓને રખડતા હોય એ સાચવે. કદાચ ચોમાસામાં એવું બની શકે કે ગાયોને આપણે કદાચ સમજીએ કે ભીનું હોય, મચ્છરો કરતા હોય કે એ કદાચ સૂકામાં જઈને બેસે તો એ બને એ માટે કદાચ રોડ ઉપર આવીને એ ટ્રાફિક કરે. પણ પશુપાલકોનું પણ આમાં એક કોર્પોરેશન જોઈશે કે એ લોકો સાચવે. ના સાચવે તો નગરપાલિકાને જે પ્રમાણેની જોગવાઈ થઈ છે રાજ્ય સરકારની એ ઢોરવાડામાં મૂકી જાય. યસજી. જી બિલકુલ. આપણી સાથે ચર્ચામાં વિરેન્દ્રસિંહ ચાવડા છે, નેતા કોંગ્રેસ. વિરેન્દ્રજી, આપની પાસે આવવા માંગુ છું. જે રીતે સરકારે નિર્ણય લીધો છે તેનો કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક વિરોધ પણ કરી રહી છે અને આ વચ્ચે આવા હપ્તાબાજો સક્રિય થયા છે. શું છે આપની વિગતો? પહેલામાં પહેલું તો આ સરકાર ઢોરની જે નીતિની બાબત છે તેમાં સદંતર ઢોર પકડવાના હોય કે તેનું મેનેજમેન્ટ કરવાનું હોય કે રખડતા જે ઢોરો હોય તેની જે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય તેમાં સદંતર ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે. જ્યારે ગાયોના નામે વોટ લેવાની વાત આવે છે ત્યારે હંમેશા ભાજપ પાર્ટી ગાયનું જોડે રાખી અને તેનું રાજકારણ કરે છે. પણ જ્યારે ગાયોને સાચવવાની વાત હોય કે તેની માટે કંઈક અલગ વ્યવસ્થા કરવાની વાત હોય તો આજે ભાજપ પોતાના હાથ ખંચેરી નાખી અને ફક્ત મત બેંક અમારી ક્યાં છે તે જોઈ રહી છે. બીજી વાત કે આપણે વાત કરીએ અમદાવાદની તો અલગ અલગ પૂર્વ અને પશ્ચિમ ઝોનની હું તમને કહી દઉં. એક આંકડો આપવા માંગુ છું. મધ્ય ઝોનમાં 26 ફરિયાદ આવી, તેલનો નિકાલ થયો, 13 બાકી છે. પૂર્વ ઝોનમાં 76 ફરિયાદ આવી, 38 નો નિકાલ થયો, 37 બાકી છે. ઉત્તર ઝોનમાં 94 ફરિયાદ આવી, 35 નો નિકાલ થયો, 59 બાકી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 51 ફરિયાદ આવી, 41 નો નિકાલ થયો, 40 બાકી છે. જે રીતે દક્ષિણ ઝોનમાં 52 નો ફરિયાદ આવી, 26 નો નિકાલ થયો, 26 બાકી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 69 ફરિયાદ આવી, 30 નો નિકાલ થયો, 39 બાકી છે. પશ્ચિમ ઝોનમાં 144 ફરિયાદ આવી, 88 નો નિકાલ થયો, 56 બાકી છે. કુલ 542 ફરિયાદ છેલ્લા 7 દિવસમાં આવી છે. 271 નો નિકાલ થયો અને 270 ફરિયાદો બાકી છે નિકાલ કરવાનો. તો આ જે મહાનગરપાલિકા છે તેના સત્તાધીશો છે તો હું તેમને પૂછવા માંગીશ કે તમે એવું કયું પ્લાનિંગ કર્યું કે આ ફરિયાદોનો નિકાલ થતો નથી. બીજી તમને એક વાત કહું કે આજે આપ જાણો છો કે શહેર જેમ જેમ વિકસિત થાય તેમ તેમ અંદર ગામડાઓ ઉમેરાતા જાય છે. પહેલા એવું હતું કે આજે કોઈ પણ ગામમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ઢોરને ચારવા માટે એક ગૌચરની જમીન હતી, અલગ વ્યવસ્થા હતી. તેની માટે તળાવ હતા, પાણીના, એટલે પશુ પક્ષીઓના જાનવરો જે છે તેમની માટે એક અલગ વ્યવસ્થા હતી. ભાજપ સરકારે ગામે ગામ ગોચરોની જમીનો વેચી નાખી, તેમના મળતિયાઓને પાણીના ભાવે આ જમીન આપી દીધી. હવે જયારે શહેરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે આ જે પશુપાલકો છે તે અત્યારે ગાય હોય કે એ રોડ પર આવી રહી છે. અને તમે આક્ષેપ કરો આજે પશુપાલકો જે પશુપાલનનો ધંધો કરી રહ્યા છે એ તો એમના પશુઓ ક્યાં મૂકી આવશે? એટલે વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે મહાનગરપાલિકાએ. અને બીજી વાત કે જે મ્યુનિસિપાલિટીની અંદર હદમાં આવતું હોય કે મહાનગરપાલિકાની હદમાં આવતું હોય તો ચોક્કસ જે ઢોરો રખડે છે તેમની માટે એમની પર કડક પગલા લેવા જોઈએ જે તે ઢોર માલિકો હોય. પણ ફક્ત ને ફક્ત વાતો કરી અને દર વખતે તેમને છોડી દેવા એ પણ યોગ્ય નથી. કારણ કે તેમાં આપણે જોયું છે કે બાળકો હોય, સ્ત્રીઓ હોય અને બુજુર્ગો હોય, ઘણીવાર તેમને અડફેટી લે છે. ઘણા લોકોનું જાન ગઈ છે એમાં, ઘણા લોકો એમાં અપંગ બન્યા છે અને કેટલા લોકો ભોગ આજે બન્યા છે.
છેલ્લો આપણે દાખલો લઈએ તો આપણા પૂર્વ જે આપણા ઉપમુખ્યમંત્રી હતા નીતિનભાઈ પટેલ, જયારે એ યાત્રા કરતા હતા એ સમય દરમિયાન પણ ઢોરે તેમને ટક્કર મારી અને તેમને ફ્રેક્ચર થઈ ગયું અને તેમની પર કમિટી બનાવવામાં આવી. પણ આજે ગુજરાતમાં કેટલા બધા લોકો છે કે જેને રખડતા ઢોરો લીધે એક્સિડન્ટ થાય છે, તેમનું મૃત્યુ થાય છે, તેમને સાંભળવાનું કોઈ છે નહીં. તો હું એ સરકાર સામે પ્રશ્ન કરું કે તમારી સામે જયારે આવ્યું ત્યારે તમે પગલા લેવાનું સ્ટાર્ટ કર્યું, અત્યાર સુધી જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા તેની માટે તમે શું કર્યું? જી બિલકુલ. દશરથજી, આપની પાસે આવવા માંગુ છું. માલધારી સમાજના આપ આગેવાન છો. સરકાર જ્યારે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહી છે તો માલધારીઓ સહયોગ ન કરવાને બદલે શા માટે પશુ દીઠ 3,000 રૂપિયાના હપ્તા આપી રહી છે? અમે સહયોગ કરીએ છીએ, કદાચ એવી ઘટના બની હશે તો બહુ દુઃખદ છે. જે બી હોય, અમે ઈચ્છીએ બાપુ મહાત્મા ગાંધીજી કહીને ગયા છે કે લાંચ આપનાર અને લેનાર બંને ગુનેગાર છે. સરકાર એની યથાયોગ્ય તપાસ કરી જે તે સત્ય હોય એ બહાર લાવે. રહી વાત સરકારની વૈકલ્પિક વ્યવસ્થા, એક એવું કદાચ બહુ અઘરું પણ છે. ઢોરવાળાની વાત છે, દાનત હોય તો નામદાર હાઈકોર્ટે કદાચ કાલે ટકોર કર્યા પછી 24 કલાક થઈ ગયો, એમને કોઈ ગોચર જ ખોલી નાખવાનું છે. એક તમે ઓરલી આદેશ જાહેર કરતા જ મીડિયામાં કે ભાઈ આ જે તે અમારો ખુલ્લો પ્લોટ છે ત્યાં તમે માલધારીઓ હાલ રાખી શકો છો, અમારા હાલ વર્તન લેવું નથી. રહી વાત 10 કરોડ ફાળવ્યા છે, 10 કરોડ કરતા અનેક ગણો અમે દંડ ભર્યો છે. તો ખરેખર સરકાર ઈચ્છતી હોય કે પ્રજાજનોના હાલાકીમાંથી અમે ઈચ્છીએ છીએ તો કોઈને વાગે નહીં વાગે, બહુ દુઃખદ છે. તો સરકાર રિયલ એ દિશામાં એક આદેશ જાહેર પડે કે ભાઈ શહેરમાં આ સેક્ટરના ગોચર છે, ગોચરના પ્લોટ ખુલ્લા છે, તમે રાખી શકો છો. અમદાવાદની જ વાત કરીએ, કદાચ જેમ આપણું નિવાસ સ્થાન છે, ઘણા પ્લોટો છે એના દરવાજા ખોલી દો. 2-4 મહિને તમને જયારે બી એવું લાગે ચોમાસું ઓછું થયું છે અને ટેગ લાગેલા ઢોર 67,000 છે, 67,000 સરકાર ક્યાં ક્યાં ઢોરવાળા કરશે ક્યારે કરશે, છતાંય કરે. અમે સહકાર આપવા તૈયાર છીએ. છૂટક બનાવ આવો કોઈ બન્યો હોય તે નિંદનીય છે. સરકાર તપાસ કરી યથાયોગ્ય જે પણ જવાબદાર હોય એની સામે પગલા લે. અમે ક્યારેય બચાવ નહીં કરીએ, પણ જાહેરાત નહીં. સરકાર ખરેખર જાહેરાત કરે કે આ જગ્યાએ અવેલેબલ જગ્યા છે. જો સરકારની રિયલ દાનત હોય તો, બાકી બધું હોતી અને ચલતી હે અને નાગરિકો પરેશાન થાય છે, વાગે છે, એના પ્રત્યે અમારી પૂરતી સંવેદના છે. પણ સરકાર ઈચ્છે તો ઘણું હજી કરી શકે છે અને અમે એની સાથે જ છીએ સહકાર આપવા માટે. જી અકબરજી, આપની પાસે આવવા માંગુ છું. આપ શાહપુરના કોર્પોરેટર છો. તમારા વિસ્તારમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે? અને જ્યારે હાઈકોર્ટે પણ આદેશ આપી દીધા છે, સરકારે પણ આદેશ આપી દીધા છે, 3 દિવસમાં 2 સભ્યોની 2 અધિકારીની નિમણૂક કરી અને રખડતી જે ગાયો છે તેને પકડવાનું કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આપના વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે અત્યારે? જયેશભાઈ, મારા ફક્ત મારા વિસ્તારની વાત નહીં કરું, હું તો આખા અમદાવાદની જ વાત કરું છું કે આપણે તો પેલા આપણી એવી કામગીરી કે આપણા ફરજ બજાવતા નથી કે વારંવાર હાઈકોર્ટે આપણા કામમાં, કોર્પોરેશનના કામમાં હસ્તક્ષેપ કરવો પડે. તો પેલા તો આ લોકોને એવી આદત પડી ગઈ છે કે જ્યાં સુધી હાઈકોર્ટ ઠપકો ના આપે ને ત્યાં સુધી આ લોકોને કોઈ કામ કરવું નથી. આ ખાલી ઢોરની બાબતમાં નહીં, કોર્પોરેશનના તમામ કામમાં જ્યાં સુધી હાઈકોર્ટ આ લોકોને ઠોકતી નથી ને ત્યાં સુધી આ લોકો કોઈ કામ કરતા નથી. આ તો એમના નેતાને લાત વાગી છે તો એમણે કમિટીની રચના કરી છે. બાકી ગાયો આજની નથી. ગાયો તો આજે જ્યારથી અમદાવાદ વસ્યું છે ત્યારથી રોડ ઉપર ફરતી હોય છે. અને આ તમે એક વાત સમજી લો કે રોડ ઉપર ગાયો ફરે છે એટલે એમાં એક જ નુકસાન નથી કે કોકને મારે છે. તમે બનાવ્યું છે મેગા સિટી, સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરો છો. મેગા સિટી, સ્માર્ટ સિટી તો ત્યારે બને કે તમે એ વસ્તુની સફાઈ રાખો કે ગાયો રોડ ઉપર ફરે છે તો ગાયો રોડ ઉપર ફરીને ખાય છે શું? કચરા પેટીમાંથી કચરો વીણીને ખાય છે, ગંદકી કરે છે, રોડ ઉપર ગોબર કરે છે. તો એ તમે સ્માર્ટ સિટી નહીં ગોબર સિટી બનાવી છે. એ ખાલી મારા વિસ્તારની વાત નથી, આખા અમદાવાદની વાત કરું છું કે તમે સ્માર્ટ સિટીનું મોડલ એક ઊભું કરો છો એ સ્માર્ટ સિટી ના કહેવાય, ગોબર સિટી કહેવાય. અને બીજી વાત કે જયારે હાઈકોર્ટ ઠપકો આપે ત્યારે તમને ભાન પડે છે. જે રીતે દશરથભાઈએ હમણાં રજૂઆત કરી કે ભાઈ અમે તમારા સમર્થનમાં છીએ, સરકાર કરે ને કઈ અમારા માટે, તો કેમ નથી કરતી સરકાર? સરકારને તો ખાલી જે સત્તામાં બેઠા છે ને એમને તો હપ્તા જ લેવા છે. ગાયો પકડવા માટે જે રોડ ઉપર ગાડીઓ ફરતી હોય છે ને તો એમની પહેલા 2 લોકો કોર્પોરેશનના હપ્તા લેવા વાળા બધા ગાયો પશુપાલકોને જઈને ઇન્ફોર્મેશન આપી દે છે કે ભાઈ આવે છે ગાડી, પકડી લો. ગાયો પકડી ગયા એના પછી પણ છે ને 200-500 મીટરમાં જઈને ગાયોને ઉતારી દેવામાં આવે, છોડી દેવામાં આવે છે. તો કેમ એ બધી કારકિર્દી અધૂરી રહે છે? વારંવાર જ્યાંની શાહપુરની ગાયો તો પાછું શાહપુરમાં એ જ જગ્યાએ દેખાય છે. કેમ દેખાય છે કે તમે પકડી ગયા, તમે આગળના વિસ્તારમાં જઈને છોડી દીધી.
તમે વ્યવસ્થા જ નથી કરી કોર્પોરેશને કોઈ. આ તો ખોટા ખોટા દાવા કરે છે કે આ કમિટી બનાવીશું, આવી રીતે અમે લોકો એનિમલ હોસ્ટેલ બનાવીશું. બનાવ્યા એનિમલ હોસ્ટેલ? બતાવો કેટલી એનિમલ હોસ્ટેલ બનાવી છે. બનશે કાલે જાહેરાત કરી, આગામી વર્ષોમાં બનશે. આ કાલે જાહેરાત કરી છે ને, એની પહેલા જાહેરાત જ નથી થઈ. એની પહેલા જાહેરાત નથી થઈ, બતાવો ચલો. જી, ખાલી ગાયના ઉપર તમે રાજકારણ ના કરો. જી બિલકુલ. આપણી સાથે નિલેશ સોલંકી છે, નેતા ભાજપ. નિલેશભાઈ, આપની પાસે માંગુ છું, શાસક પક્ષ ઉપર અનેક પ્રહારો કરવામાં આવ્યા છે કોંગ્રેસ પાર્ટી દ્વારા, કોર્પોરેટર દ્વારા અને માલધારી દ્વારા. મારી આગેવાન એવું પણ કર્યા છે કે અમે તો સપોર્ટ કરવા માટે રેડી જ છે, તો શા માટે કોઓપરેટ નથી કરતી સરકાર? મેં ત્રણેય મિત્રો આપણા જે પેનલમાં છે, પેનલમાં હું એમને સાંભળી રહ્યો હતો. ત્રણેયનું દુઃખ એવું મને ક્યાંય ખબર ના પડી કે સરકાર ઢોર પકડે છે, વ્યક્તિઓને સાચવે છે, એ ગમ્યું કે ના ગમ્યું. બીજી વસ્તુ કે વિરેન્દ્રભાઈ બરોડાના છે, તો બરોડાના મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાજીને આપ ઓનલાઈન કોલ કરો કે ભાઈ મારા એરિયામાં આ તકલીફ છે, જુઓ તમે કેટલા ઇમ્પેક્ટ કરે છે. બીજું કે અકબરભાઈ તો આપણા કાઉન્સિલર છે, કાઉન્સિલર વિપક્ષમાં તો છે જ ને, વિપક્ષમાં કેમ અવાજ નથી ઉપાડતા? અને એ પોતે વિપક્ષમાં છે. એ જે પ્રમાણે આ તો પેલું કહેવાય ને કે સાર્વજનિક રીતે વાત કરતા હોય, એ પોતે કાઉન્સિલર છે, તો કેમ એ કોર્પોરેશનમાં એ નથી આપી શકતા? સરકાર તંત્ર અને જે પ્રમાણે લોકો માટે બનેલી છે, અને આ કંઈક અમદાવાદમાં સ્માર્ટ સિટીમાં ગાયો ના હોય એવું કોને કહ્યું? અને આ તો આખા ભારતનો વિષય છે કે આખા ભારતમાં આવા આપણે કેસ જોઈએ છે, પણ છતાંય આપણી 8 મહાનગરપાલિકા અને 8 મહાનગરપાલિકા અને 56 નગરપાલિકા છે. આજે સરકાર પશુઓનું પણ જોવે છે. આજે હું દશરથભાઈને પણ કહું છું કે આપણે પશુઓને પણ સાચવવાના છે ને નાગરિકોને એનાથી થતું નુકસાન પણ અટકાવવાનું છે. તો એમાં સરકારનો ઈચ્છા શક્તિ તમને શું ના દેખાય? અને સરકારે જે પ્રમાણેની જે તંત્રએ કહ્યું કે ઢોરવાડો બનાવવામાં આવે, એના એ વચ્ચેનો રસ્તો કાઢ્યો કે સરકારે જે પ્રમાણે અમારા મિત્ર કોંગ્રેસના પ્રવક્તા કહેતા હતા કે સરકાર ખાલી વાતો. અરે ભાઈ, જે કાયદો લાયા હતા એમાં જ તમે વિપક્ષના આંદોલનો જે ચાદર ઓળીને તમે જે કરો, એ કાયદો કેમ ના પાસ થવા દીધો? કેમ તમે? સરકારની તો ઈચ્છા શક્તિ છે કે આજે પશુઓનો પણ સાચવે છે અને માણસોનો પણ સાચવે છે. આજે તમારી સરકારોમાં જે પ્રમાણેના સેટિંગ બાદ થતા હતા એવા સેટિંગ બાદ લાવો તમે. અને તમે ગૌચરની જે આક્ષેપો કર્યા, આક્ષેપો નહીં, પથ્થરો મારીને જતા રહી છે મારા મિત્ર, પણ કોઈ પ્રૂફ લાવો ને. તમે લાવો. સરકાર છે અને ઇલેક્શન આવે છે, કેમ એક્શન નહીં લે? આજે તમે ઇલેક્શનમાં જાગ્યા છો તો ભારતીય જનતા પાર્ટી તો 24 કલાકના 365 દિવસ કામ કરે છે. આજે ઇલેક્શન તો આવતું જતું રહેશે, પણ એવું નથી કે અમારા કોઈ નેતાના એ થયું. આ તો બહુ જટિલ વિષય છે કે આના માટે તો સરકારે આનો પારિત કર્યો બિલ પાસ, અને એ રાજ્યપાલ સુધી જતું હતું. પણ અમારા જે વિપક્ષના છે એ લોકોને બહુ એમ થયું કે પશુ અમારા જ છે, અમે આનું સંવેદના છે. અરે ભાઈ, સરકાર બંને પક્ષે વિચારે છે. પશુઓને પણ સાચવવાના છે અને નાગરિકોને થતું એનો એક્સિડન્ટ જે પ્રમાણે થાય છે એ અટકાવવાનું છે. તો મને એ ખ્યાલ નથી આવતો કે ત્રણેય પેનલમાંથી કોઈ એક વ્યક્તિએ પોઝિટિવ જવાબ ના આપ્યો. સરકાર છતાંય સરકારે લોકો વિશે કામ કર્યું છે અને કરતી રહેશે. આજે યશભાઈ, હું આપને કહું કે કોઈ પણ સિટીના મેયરના આપ તમે જુઓ, મેયર તાત્કાલિક કોઈ પણ આજે પાણી ભરાય છે, આજે કોઈ પશુઓનો કોઈ વિષય છે, આજે કોઈ નાગરિકના કોઈ તકલીફ પડે છે, તો આજે બધા નગરપાલિકાઓ બધા લોકો સજ્જ હોય છે અને તંત્ર ખડે પગે હોય છે, તો એ નથી દેખાતું. હું માનું છું કે વિપક્ષના 100 કામ થયેલા હોય, એને તો એક કામ ના થયેલું હોય એ જ લઈને આગળ ચાલવાનું છે. એટલે આપણે એમાં નથી જવાનું. પણ જે પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ જે પ્રમાણેની જે ચિંતા કરી છે એ પ્રમાણેનું છે કે આ ગઈકાલે જે થયું એ આવતીકાલના દિવસોમાં કે હવે પછીના સમયમાં એ ગઠન થશે ને એ પ્રમાણેના એનિમલ જે હોસ્પિટલ છે કે જે પ્રમાણેની જે આની કાયદાકીય જે ગઠન છે એ થશે. એટલે આમાં કોઈનું કંઈ નુકસાન નથી થવાનું. આમાં તો પશુઓનું પણ સાચવણી થશે અને નાગરિકોને એનાથી બચાવ પણ થશે. યશભાઈ, એટલે આપણે તો એ સમજવાની જરૂર છે કે વિપક્ષ શું કરી રહી છે. હું તો આપણા પેનલમાં કાઉન્સિલર છે, હું તો કાઉન્સિલરને પણ સીધો પ્રશ્ન કરી રહ્યો છું કે સરકાર તો કામ કરી રહી છે, સરકારને તો એ વોટ પણ મળે છે ને એના આશીર્વાદ પણ મળે છે, પણ આપ શ્રી શું કરો છો? આપ તો પોતે ત્યાં આપણા બોર્ડમાં કહી શકો છો. આપનું બોર્ડ તો દર મહિને જે બેઠક હોય ત્યારે તમે વિપક્ષ કેમ નથી બોલતા? પણ જ્યારે કોઈ સરકાર કોઈ કામ કરે છે તો આંગળી ચીંધવાનું કામ તો પહેલું એ કરવાનું જ છે અને એ થતું રહેશે. પણ સરકાર તંત્ર એક કામ કરી રહ્યું છે અને ઈચ્છા શક્તિ છે એટલા જ માટે
આ લાયા છે. બાકી આમાં પણ હજી કેટલાય બધા તમે આંગળી ચીંચશો તો એ શક્ય નથી. આ પશુ માલિકો હોય, સરકાર, જનતા બધાને સાથે કામ કરવાનું છે. સરકાર જો કામ કરતી હોય ને તો હાઈકોર્ટને જ ના આવે. ભાઈ હાઈકોર્ટે પહેલી વાર નથી કીધું. હાઈકોર્ટે તો એમના જે સૂચન હોય એના રાજ્ય સરકારે એવું ક્યાંથી પહેલા કોઈ હાઈકોર્ટની મેટર જ નથી. તમે તમારી કામગીરી નથી કરતા ત્યારે તો હાઈકોર્ટને ઇન્વોલ્વ થવું પડે છે ને. તમે કરો ને કામગીરી. આ આજના કાયદા થોડી છે કે ઘાસચારા રોડ ઉપર તમે કીધું કે રોડ ઉપર ઘાસચારા ના વેચવા જોઈએ, બરાબર છે, તો તમે કેટલા રોડ ઉપર ઘાસચારા વેચતા બંધ કરાયા? અરે મને એમ કહી દો કે એ કાયદો પારિત કરવામાં તમે કેમ એમાં સમર્થન ના કર્યું? ચલો આવું છું મેં ક્યાં નથી, અમે તો આપીએ જ છે ને સમર્થન. કોણે નથી આપ્યું? આપ્યું ભાઈ, એ તો જગ જાહેર છે કે બિલ રોકાવામાં આવ્યું. છતાંય રાજ્ય સરકારે જે ગઈકાલે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે આપ્યું એમાં જ તમને શું વાંધો છે? પણ એમાંય તમને તો વાંધો છે કે ઢોરવાળો ના થવો જોઈએ. અરે ભાઈ, કોઈ વાર તો તમારે સરકાર સાથે ઉભું રહેવું પડે ને અકબરભાઈ. હા, તમારી બરાબર છે, પણ કરો ને, કઈ કરો તો અમે તમારી જોડે ઉભા રહીએ ને. તમારે તો ખાલી વાતો જ કરવી છે કે આટલા ઢોરવાળા બનાવવામાં આવશે. તમારો શું વાત છે? સિક્કાની બે બાજુ હોય તેવી રીતે આજે એક ઘટના પ્રકાશનમાં આવી છે. ગાંધીનગરમાંથી 2 વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા છે અને બંને જે એનિમલને પકડવા માટેનો જો ટેમ્પો હતો તેના ડ્રાઈવર હતા અને તે ડ્રાઈવરોએ 15,000ની લાંચ લીધી હતી પર પશુ 3,000 લેવાની એની જે એક પ્રકારની પેલી આખી એક નીતિ હતી તેને કારણે તે લોકો પકડાયા છે. જો કે એસઓજીએ એક છબકલું ગોઠવ્યું અને છબકલામાં તે બંને વ્યક્તિ ઝડપાયા છે. આ વિષય પર આપણે વધુ ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં છે નિલેશ સોલંકી, નેતા ભાજપ, વિરેન્દ્રસિંહ ચાવડા, નેતા કોંગ્રેસ, અકબર ભાટી, કાઉન્સિલર છે શાહપુર વોર્ડના, અને દશરથભાઈ આપણી સાથે છે, માલધારી આગેવાન છે. પ્રથમ નિલેશભાઈ આપની પાસે આવું છું. સરકાર કોઈ પણ નિર્ણય લેશે તો વિરોધ પક્ષનું કામ વિરોધ કરવાનું છે, વિપક્ષનું કામ વિરોધનું છે, પરંતુ ગમે તેટલો સંવેદનશીલ વિષય હોય છતાં પણ વિરોધ કરે છે. કોઓપરેટ શા માટે નથી કરતું વિપક્ષ? વિપક્ષનું કામ એટલા જ માટે વિપક્ષ કરવાનું, આમ કહેવાય ને કે એનું એ પ્રમાણેનું સમર્થન આપવાનું નથી. એના એટલા જ માટે કે 100 મુદ્દા હોય તો 100 મુદ્દામાંથી જે સંવેદનશીલ હોય, જે પ્રજા માટે લેવાયેલા હોય તો સરકાર સાથે ઊભું રહેવું પડે. એ વિપક્ષનો હજી ખ્યાલ નથી આવતો. પહેલાંનું વિપક્ષ એવું હતું કે કદાચ કોઈ સરકાર કોઈ સારા કાયદા લઈ જાય તો અમે વિપક્ષમાં હતા તો વિપક્ષ જોડે અમે ઊભા રહેતા હતા કે ભાઈ ના, આ કાયદો સારો છે, લોકો માટે ફાયદારૂપ છે અને લોકોના એ પ્રમાણેનું છે કાયદો. આજે એવું થયું વિપક્ષને કે તમે દિવસ કહો છો તો એ રાત કહેશે ને રાત કહેશે તો દિવસ. આજે એવું થઈ ગયું કે એ લોકોને કોઈ પણ કાયદા સરકાર બનાવે છે, જેમ કે આજે આ જ કાયદાનું તમે જોઈ લો કે આ કાયદામાં એ છે ને પાણીમાંથી પૂરા કાઢવાનું ભૂલશે નહીં. આજે આપણે લોકો જે પ્રમાણે મૃત્યુ પામ્યા છે, જે એક્સિડન્ટો થયા છે, અને અમારા મંત્રીશ્રી હોય કે કોઈ પણ માણસ હોય, મંત્રી પણ અમારા એક કોમન માણસ જ છે કે આજે એમને પણ એ પ્રમાણેનું ઢોરે એમને જે અડફેટે લીધા અને એમને વાગ્યું. તો આજે સરકાર જે કામ કરી રહી છે, પણ વિપક્ષ આજે એટલા જ માટે 27 વર્ષથી ઘરે બેઠા છે. અને જે પ્રમાણેની આપ જુઓ કે મ્યુનિસિપાલિટી હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય અને સિટી હોય, એ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને કેમ આશીર્વાદ મળે છે વોટરૂપી? કારણ કે અમે લોકો જે કામ કરી રહ્યા છીએ, આજે અમારી ઈચ્છા શક્તિ છે, અમે લોકો વચ્ચે કામ કરી રહ્યા છે, તો કામમાં થોડી ઘણી ત્રુટિ હશે, એ ત્રુટિ દૂર કરવામાં આવશે. પણ આ લોકો જે કામ જ નથી કરે ને એટલા માટે લોકો વોટથી વંચિત અને સત્તા વિહીણો થઈ ગયા છો. પણ એમને હજી ખ્યાલ આવવો જોઈએ કે આજે જે લોકો માટે કાયદો બને છે, જે જનસેવા માટે હોતું હોય તો આજે હું કહું છું કે એમની જોડે સારા સુઝાવ હોય તો આપે. વિરોધ કરવો એકલું એવું વિપક્ષનું કામ નથી. આજે વિરોધ કરવાથી કોઈ વસ્તુ થતી હોય, ચલો કોઈ સરકારથી કોઈ ભૂલ થાય છે કે સરકારથી કોઈ કામ કરવામાં એ થાય છે તો એ ઊભા રહી શકે છે. પણ દરેક વાતમાં વિરોધ, દરેક વાતમાં એ તો 100 કામ તો ખોટા ના હોય ને યશભાઈ. આજે કોઈ પણ સરકાર કામ કરે છે તો નાની મોટી કદાચ ભૂલ થતી હોય તો એ પણ દૂર કરવામાં આવે છે. અમારા સરકારમાં કોઈ કામથી ભૂલ થાય તો ભૂલની ચર્ચા કરવામાં આવે છે અને એ ચર્ચાથી ભૂલ દૂર કરવામાં આવે છે. જ્યારે પહેલાના સમયમાં એવું હતું કે સરકારો શું કામ કરતી હતી શું નહીં, અને હું તો આ પેનલિસ્ટને કહી રહ્યો છું કે પહેલાની સરકારમાં અને અત્યારની સરકારમાં આપ જુઓ જમીન
જમીન આસમાનનો ફરક છે કે જે પ્રમાણે મહાનગરો મેટ્રો સિટી કહો છો, આપ મેગા સિટી કહો છો, તો શું આપને કોઈ એ પ્રમાણે કોઈ ડેવલપમેન્ટ જ નથી દેખાયું? આજે તમે એ પશુઓને, આજે પશુ માલિકોને પણ હું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આજે પશુ માલિકોને પણ એ સાચવે. આજે જો આ એક જનશક્તિનો અને આ એક સોશિયલ સામાજિક વસ્તુ પણ આપણે કહી શકાય કે આજે બધાનો વિષય છે. સરકાર કોઈ કાયદો લાવે છે તો એને એક્ટિવ કરે છે, એનું ગઠન કરે છે, પણ સામે પશુ માલિકો હોય એ પણ આમાં આગળ આવે, જે જનસેવા છે એ પણ લોકો આવે. તો આ યશભાઈ આ સામાજિક વિષયને આપણે કરી શકાય કોઈ પણ વસ્તુ. કોઈ એક લેવ સરકારથી ના થઈ શકે કે સરકાર આ કરે છે તો પછી આ જ વસ્તુ થવાની છે. આજે આપણે સરકાર લોકોના કાયદા લાવે છે, લોકોના સિક્યુરિટી માટે લાવે છે. એ પશુઓ વિશે પણ વિચારે છે ને. આજે લંપી વાયરસમાં આપ જુઓ કે બહુ જ રેકોર્ડ બ્રેક વેક્સિનેશન આજ સુધી પહોંચ્યું છે. જે પ્રમાણે દશરથભાઈ કીધું કે 67,000 પશુઓ છે, તો એ પશુઓની ચિંતા સરકાર કરશે. તમે શું કરવા ચિંતા કરો છો? સરકારે જે પ્રમાણે ચિંતા કરી છે તો એ પશુઓને આગામી દિવસોમાં પણ એ કામ કરશે. પણ તમારા શરૂઆતથી જ જો તમે નેગેટિવ થશો તો એ વસ્તુ તો પછી એ ચાલવાની નથી. યશભાઈ જી બિલકુલથી. વિરેન્દ્રજી આપની પાસે આવું છું, આપ કઈ પ્રતિક્રિયા માંગવા આપો છો? મને થોડો ટાઈમ આલજો. નિલેશભાઈ ઘણા આક્ષેપ કર્યા. 1 મિનિટમાં આપજો, કારણ કે આપણી સાથે અન્ય ગેસ્ટ પણ છે. તો એને તમે વધારે ટાઈમ નિલેશભાઈને આપ્યો, કોઈ વાંધો નહીં. હું એક વાત કહેવા માંગુ છું. વિરોધ છે યશભાઈ. ટર્ન અમારો હતો, પણ તમને ચલો કોઈ વાંધો નહીં, મુદ્દા પર આવીએ. લંપી વાયરસ જે થયો તેમાં જે પ્રમાણે ભાજપ સરકાર નિષ્ફળ ગઈ, અને આપણે દ્રશ્યો બતાવ્યા છે કે લંપી વાયરસમાં સદંતર ભાજપ સરકાર નિષ્ફળ ગઈ. ગાયોના નામે વોટ લેતી ભાજપ સરકાર એ ગાયોને કઈ રીતે જેસીબીમાં ઉપાડી ઢગલો કરી અને તેને છેલ્લે જયારે ગાય મૃત્યુ પામે તેને દાટવાની પણ ભાજપે વ્યવસ્થા નથી કરી, અને ગુનાખોરી કૃત્ય આ ભાજપે કર્યું છે. બીજી વાત કહીએ કે આજે જે નિલેશભાઈ કહી રહ્યા છે, કોંગ્રેસ સરકાર તો ટેકો આપે જ છે, પણ તમે ક્યારે સત્ર બરાબર ચાલવા દો છો? ક્યારે ધારાસભ્યશ્રીઓને તમે સત્રમાં વ્યવસ્થિત બોલવા દેજો? ક્યારે તેમનો તમે અભિપ્રાય લો છો? ફક્ત ને ફક્ત તમારી બહુમતીના જોરે તમે વિપક્ષનો અભાવ દબાવવાની જ વાત કરો છો. હવે ચૂંટણી આવી રહી છે, હવે તમને ઢોરો યાદ આવશે, ગાય યાદ આવશે, માણસો યાદ આવશે. હું આજે તમને એક વાત કહેવા છું કે વાઇબ્રન્ટ ગુજરાત થયું ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે તમે વ્હાઇટ શ્વેતપત્ર બહાર પાડો કે કેટલી ગૌચરોની જમીન વેચી, કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, કેટલા લોકોને રોજગારી મળી. એ બાબતે ભાજપ સરકાર બોલવા તૈયાર નથી, કારણ કે એમણે એમના મળતિયા ઉદ્યોગપતિઓને જમીનો વેચી દીધી છે. આજે ગોચરની જમીનો ના હોય, સિટીમાં અલગ પશુધન માટે વ્યવસ્થા ના કરી હોય, ઘાસચારાની વ્યવસ્થા ના કરી હોય, આજે જે ગૌશાળાઓ છે તેને જે ફંડિંગ કરવાનું હોય તે ભાજપ સરકાર ફંડિંગ કરી નહીં નથી. અને આજે લોકોને ફક્ત પશુપાલકોને એના જિમ્મેદાર ઠેરાવવા એ ખોટી વસ્તુ છે. બીજું કે જે લોકો લાંચ રૂશ્વત આમાં લઈ રહ્યા છે એ લોકોને તો એમને જે કાયદાની સ્થિતિ જે પકડવાનો સરકારે તેમાં પગલા લેવા જોઈએ. અમે એમની સરકારની સાથે છે, પણ આજે રોડ પર રખડતા પશુઓ એ કાયમી મુદ્દો બની ગયો છે. એનો ઉકેલ તો લાવવો પડશે ને. તો ઉકેલ કોણ લાવે? જે સત્તામાં હોય એ ઉકેલ. હું બીજી એક વાત કહીશ કે હવે સરકાર મૂકી રહી છે. અરે સરકાર મૂકી નથી રહી, પણ પગલા કોણ લેશે? યશભાઈ, હું તમને પૂછવા માંગુ છું કે સત્તા સરકાર પાસે છે તો એની વ્યવસ્થા કોને કરવાની છે? પશુઓને યોગ્ય જગ્યાએ લઈ જવા. આજે કોઈ માલિક હોય કે તે તેમના ઢોરોને ના સાચવતું હોય તો સાચવવાની જવાબદારી કોની? કે એની પગલા લેવાની જવાબદારી કોની? એ સરકારની છે. આજે હું તમને મારા આણંદનો દાખલો આપું. અમારા આણંદમાં ગયા મહિને એક વ્યક્તિનું મૃત્યુ થયું. આજે એ વ્યક્તિને ગાયની અડફેટે બુજુર્ગ મરી ગયો. આજે તેને કોઈ પૂછવાનું નથી. લાસ્ટ વીકમાં 3 લોકોને અડફેટે ગાય લીધા. જયારે હોબાળો કર્યો નગરપાલિકામાં જઈને, ત્યારે તે લોકોએ પોતાના નગરપાલિકા કે આ લોકોનો ખર્ચો અમે ઉઠાવીશું. આ તમને એક વાત કહ્યું. બીજું કે CR પાટીલજી ભાજપના પ્રદેશ પ્રમુખ વલ્લભ વિદ્યાનગર આવ્યા હતા. તો વલ્લભ વિદ્યાનગરનો જે રસ્તો છે તેમાં ઢગલો ગાયો ઉભી રહે છે. આજે ગાયો એમને દેખાય નહીં તે માટે ત્યાંના સત્તાધીશોએ જેટલી સોસાયટીની ગલીઓ હોય ને તો ગલીએ ગલીએ દંડા લઈને માણસો ઉભા રાખ્યા હતા. આ ટેમ્પરરી વ્યવસ્થા કરી એમના નેતાઓને ખુશ કરવા માટે, પણ કાયમી એનો ઉકેલ તો લાવવો પડશે ને. કે ઓલ્ટરનેટ આજે પશુઓને આપણે કઈ પશુઓ આપણને દૂધ આપે છે. આજે જે માલધારી સમાજ છે કે બીજા જે પણ પશુપાલકો છે એ આર્થિક રીતે એટલા સક્ષમ નથી. આજે તમે જુઓ કે શહેરનું ડેવલપમેન્ટ થયું છે તો એ ડેવલપમેન્ટ તમે ગોચરની જમીનો વેચી નાખી, તળાવો વેચી નાખ્યા, બધું વેચીને પતાવી દીધું, તો એ પશુઓ આવશે ક્યાં?
તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ જવાબદારી સરકારની જ બિલકુલ. છે. અને હું બીજું જી. કે કોર્પોરેશનમાં જે વાત કરી નિલેશભાઈ, કોર્પોરેશન કઈ રીતે ભાજપના સત્તાધીશો ચલાવે છે એ સારી રીતે અમારા કાઉન્સિલરશ્રીએ કહ્યું પહેલા, પણ એ પણ સારી રીતે કહેશે. થોડીક જ મિનિટોમાં કઈ રીતે બોર્ડને પૂરું કરી દેવું, વિપક્ષનો અવાજ સાંભળવો નહીં, એ આખી મોરસ ઓપરેન્ડન્સી આખા ગુજરાતમાં છે. અમારે એની વાત કરીએ લોકલ, તો અમારી એક જ મિનિટમાં વંદે માતરમ, ભારત માતા કી જય કરીને 1 થી 50 કામ જ 1 થી 50 મંજૂર કરીને ઉભા થઈ અરે જવાનું. આ વિરેન્દ્રભાઈ, આમની પણ લોકશાહી તમે છે, વિપક્ષમાં જો આ એમની એમાં અમારું લોકશાહી શું છે. વાંક છે? બીજી વાત છે કે જે વોટની વાત કરી હમણાં નિલેશભાઈ, હું તમારા આવું છું. નેતાને હું બોલવા ના વોટની દઈએ, વાત કરું છું, આવા વોટની આક્ષેપો વાત ના કરું કરો. છું. યશભાઈ, અમને આજે બોલવા તમે દો. રાજસ્થાનમાં તમારી સરકાર, અમારી સરકાર આવી જી. તો તે વોટ એ વિરેન્દ્રજી, ભાજપના આપની પાસે મેન્ડેટથી ફરીથી આવી. આવું છું. છત્તીસગઢમાં વિરેન્દ્રજી, અમારી સરકાર હતી, એ પણ પ્રજાએ મેન્ડેટ આપ્યો આપની છે. પાસે ફરીથી આ આવું છું. આપની સાથે અન્ય ગેસ્ટ પણ એટલે એ પેનલમાં વાત ખોટી છે કે જોડાયા છે. પબ્લિક અમારી સાથે નથી. હા, આપની પાસે ફરીથી આવું રાજકારણમાં છું, વિરેન્દ્રજી. સત્તામાં પરિવર્તન આવે, એ આજે ઘમંડ જે ભાજપના જે લોકો કરી રહ્યા છે કે અમે સત્તામાં છે, હા ભાઈ તમે સત્તામાં છો, એની નાથી પ્રજાએ મેન્ડેટ આપ્યો, અમે એનો સ્વીકાર કરીએ છીએ, કારણ કે જી, છેલ્લે તો વિરેન્દ્રજી. પ્રજા લોકતંત્ર. જી. આપની સમય મર્યાદા પૂરી. વિરેન્દ્રજી, આપની સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે. દશરથભાઈ, આપની પાસે આવવા માંગુ છું. એક પ્રશ્ન પણ આપને પૂછવો છે અને અન્ય આપ જે પ્રતિક્રિયા આપવા માંગો છો. આજે જે વડોદરાના દ્રશ્યો આવ્યા, જે રીતે માલધારી સમાજ જે પશુ પકડવા આવ્યા, એમની સામે આટલા બધા ઉગ્ર બન્યા, તો એ તો કોઈ વ્યાજબી વાત નથી ને? બિલકુલ બિલકુલ વ્યાજબી વાત નથી. જી. સરકાર ઈચ્છે કરી શકે, અમે એવાનો બચાવ કરતા નથી. અમે તો ઈચ્છીએ જી. છીએ કે લઠ્ઠાકાંડ વાળાને સજા થાય, ગૌવંશ કતલ કરતા હોય એમની સજા થાય, એમના વાહનોની હરાજી થાય, વર્ષોથી બંધ થઈ ગયા. મિત્ર ભાજપના નિલેશભાઈ પટેલ કહેતા હતા ગૌચરની કોઈ સાબિતી લાવો. મોદી રાજમાં 2006માં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રબોધ કુમારે હાઈકોર્ટમાં એફિડેવિટ કર્યું છે કે અમદાવાદ આસપાસની 15 લાખ ચોરસ કિલોમીટર જમીન ગૌચરની ગાયબ થઈ ગઈ અથવા દબાણો થઈ ગયા. માન્ય સરકારના પ્રવક્તા જણાવે કે ડેપ્યુટી કમિશનર પ્રમોદ કુમારે ખોટું કર્યું કે અત્યારની સરકાર ખોટી કરી રહી છે, કારણ બે વાતો વિરોધાભાસી છે. ત્રીજી વાત એમને જોયું તો દશરથભાઈ, ગુજરાત વિધાનસભાની 2022ના ગૌચર દબાણના ગૌચર ગાયબ થયું એના આંકડા જી જણાવવા માંગીએ છીએ. દશરથભાઈ, આપે કહ્યું કે PIL કરી એના છે, તો કરતા એ પડ્યા સરકાર કરતા એ અમે ન્યાયિક તમારી સાથે પ્રક્રિયામાં છે, છીએ. તો ન્યાયિક પ્રક્રિયામાં કઈ સરકાર ત્રીજી દખલ નહીં આપે. સમજો મારી વાત. ત્રીજી વાત આપણે ત્રીજી કોઈ વાત એ ન્યાયિક છે, પ્રક્રિયામાં કોઈ દખલ ના મેં આપી તમને શકે સાંભળ્યા, સરકાર. મેં તમને સાંભળ્યા. ત્રીજી વાત એ હાજી. છે કે તમે એમ કહો 25-50 હજારના ગાવડાનો ₹1,00,000 કાયદો બનાવી દો, તો ભારતની કલમ અનુસંધાન આપણા બંધારણમાં 48માં પશુપાલનને પણ એટલો જ હક છે. તો એવા મનગઢંત કાયદાઓ માટે તમારા ગુજરાતના લાખો પબ્લિક અમારી જોડે છે. એટલે એવા કાયદાઓને અમે ક્યારેય સમર્થન નહીં કરીએ. સરકારને વિનંતી છે, ઈચ્છી લે, કારણ કે આમાં એકલા માલધારી નથી, ઢોર રાખતું નામે પશુપાલક અનેક કોમો છે. ઉત્તર ગુજરાતનું ઉદાહરણ લઈએ તો ચૌધરી સમાજ, પટેલ સમાજ મહત્તમ પશુપાલન કરે છે. ક્યાંક ને ક્યાંક અમારી જોડે જોડાયા છે. સરકારે એકલા માલધારીઓના દબાણથી નથી થઈ, કોંગ્રેસ પક્ષ અન્ય જેને સહકાર આપ્યો એનો આભાર છે. કહેવાનો મતલબ અમે ક્યારેય વિરોધ કર્યો નથી. તમે કહેતા હતા તમે પકડવાનું કર્યું, કાલે ઢોરવાળો કર્યો, તો અમે વેલકમ કર્યું છે. ઇમ્પ્લિમેન્ટ કરો. આવીને આવી તમારી જોડે ડિટેલ જોઈતી હોય તો યશભાઈનો કોન્ટેક્ટ કરજો, હું તમને તમામ દસ્તાવેજી પુરાવા હાઈકોર્ટના નિર્ણય સાથે આપીશ. છતાંય અમે તમારી સાથે છીએ, તમે કંઈક કરો, અમારી વાત એવી જ છે, એટલું કહું છું. અને હવે યશભાઈ, થોડી હું રજા લઉં છું. જી બિલકુલ. દશરથભાઈ, છેલ્લી લાસ્ટમાં આપને ક્વેશ્ચન છે. જે રીતે શહેરના મુખ્ય માર્ગો પર માલધારી યુવકો જે દંડા લઈને ઉભા રહે છે, એ આપના મતે કેટલું યોગ્ય છે? અને જ્યારે સરકાર કોઈ કાર્ય કરી રહી છે ત્યારે આપણે કોઓપરેટ કરવું પણ કેટલું અગત્યનું બિલકુલ છે? કરવું જોઈએ, બિલકુલ કરવું જોઈએ. અમે શક્ય ત્યાં એમને સમજાવતા હોઈએ છીએ, છતાં કોઈ નાની ઉંમર કે ટીનેજર હોય ને આવેશમાં આવી જાય કરી જતો હોય, તમે સમજાવવાનો પ્રયત્ન કરીશું. અમારા ધાર્મિક મેળાવડામાં, અન્ય સામાજિક પ્રસંગોમાં સમજાવશું. અને ક્યારે યોગ્ય નથી, ક્યારે સાંખી ના લેવાય. સરકારને યોગ્ય લાગે તે કદમ લઈ શકે છે ગમે ત્યાં. કોઈ સરકારની કાયદાકીય વિરુદ્ધ જાય એના બચાવમાં અમે ક્યારેય નથી, અને એ વસ્તુ ખોટી જ છે. બિલકુલ. આપ પણ જ્યારે કોઈ પણ સમાજની એવી મેળાવડા હોય તો તમામ જે યુવકો છે તે લોકોને આપ એક પ્રકારનો સારો મેસેજ આપો, કારણ કે એ આખા એક સમાજને રિપ્રેઝેન્ટ કરે છે અને જેના કારણે એક સમાજ માટે લોકોની નેગેટિવિટી પણ પ્રસરતી હોય છે. એટલે આપ તમામ લોકોને વિનંતી પણ કરો. સાચી વાત, સાચી વાત. ઓકે જી દશરથભાઈ, અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આભાર. આપની સમય મર્યાદાને અમે લક્ષમાં રાખીએ છીએ. અકબરજી, આપની પાસે આવવાનું છું. જે રીતે આપ વિરોધ કરી, હું પણ આપને સમર્થન કરું છું, બરાબર, કારણ કે રસ્તા પર રખડતી રજળતી ગાયો છે તેનો અમે પણ ક્યારેક ભોગ બની ચૂક્યા છે, બરાબર. હવે વિરોધ પક્ષ પાસે તેની કેવી વૈકલ્પિક વ્યવસ્થા છે અને અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં એ સરકારે કેવી વ્યવસ્થા કરી છે? બતાવ્યું કે ભાઈ, સમજાયું કે માલધારી સમાજ અને વિપક્ષ
બંને સરકારને સમર્થન આપવા બંને રેડી જ છે, બંને આપે જ છે સમર્થન, પણ એ સમર્થન ક્યારે મળશે? ખાલી ચોપડા ઉપર નહીં મળે, તમે એની ઉપર કામગીરી કરી બતાવશો ત્યારે મળશે ને. અને જે આપણા ભાજપના નેતા છે, કે મને નામ ખબર નથી અંદર શું નામ છે એમનું, એમણે બતાવ્યું કે જ્યારે એ લોકો વિપક્ષમાં હતા ત્યારે એ લોકો કોંગ્રેસના સમર્થનમાં આવતા હતા, તો અમે કામ કરી બતાવતા હતા એટલે તમે સમર્થન આપતા હતા. તમને ખબર હતું કે આ લોકો જે એજન્ડા ઉપાડે છે, જે કામ કરે છે, એને સમર્થન આપવું જ પડે, કે કામ કરીને બતાવતા હતા. તમે કોઈ કામ કરી નથી બતાવતા તો અમને અમારું સમર્થન કેવી રીતે આપે? તમે તો આ ઇલેક્શન આવ્યું છે, ડિસેમ્બરમાં ઇલેક્શન આવી જવાના છે, તો 2 મહિના માટે એ તમે એક સમર્થન માટે કે એક મુદ્દો બતાવી દીધો છે કે રોડ ઉપર રખડતા ઢોરો માટે આ કાયદો લાવવાનો છે, આ લાવવાનો છે, તેમ લાવવાનો છે. પછી તમે એક બાજુ બીજી બાજુથી કહો છો કે પશુપાલકોને બી સાચવવાના છો. બરાબર છે તમારી વાત, પશુપાલકોને સાચવવા પડે છે, આપણા શહેરના આપણા દેશના નાગરિક છે, બરાબર છે. પણ જયારે પશુપાલકો એ કાયદાનું પાલન ના કરે ત્યારે તો આપણે એમને સજા કરી શકીએ કે નહીં? કે વારંવાર તમે પશુપાલકોને હપ્તા લઈને છોડી દો, તો આ તમે ઢોર શાહપુરમાંથી પકડીને જાઓ અને દરિયાપુરમાં છોડી દો એટલે પેલો જે બી પશુપાલકો એ પાછો ઢોર કલાકમાં તો ત્યાંનું ત્યાં આવી જાય. તો આ તો ખાલી તમારે એક પૈસા કે હપ્તા કમાવાની જ વાત છે, બીજું કઈ નથી કરી શકતા તમે. ને જે તમે કાયદા લાવો છો એ ખાલી ચોપડા ઉપર લાવો છો. આ ડિસેમ્બરના ઇલેક્શન પછી તમે જોઈ લેજો ને તમે કેટલા કાયદા પાલન કર્યા. જી અકબરજી, અત્યારે જે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે તે આવકાર્યદાયક છે કે નહીં? વૈકલ્પિક આવકાર્યદાયક વ્યવસ્થા જ છે. કરી આપી સરકારે. એની ઉપર અમલ થાય તો આવકારદાયક છે. જી એ ખાલી તમે જનતાને રાજી કરવા કે ખુશ કરવા બતાવો તો કોઈ મતલબ જ નથી એનો. ના ખુશ નહીં, કારણ કે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે અને સાથે લોકોની સુખાકારી માટે પણ કોઈ પણ સરકારને વિચારવું એ ખૂબ આવશ્યક બની જતું હોય છે. આપ પહેલી જે તમે બોલ્યા ને કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એના માટે જ. જી લોકોની સુખાકારી માટે તો આજે આ કાયદો તો આજે થોડી અમદાવાદમાં આવ્યા છે. આપે કર્યો એટલા માટે મેં રિપ્રેઝન્ટ કર્યું, પરંતુ આ નિર્ણય આવકાર્યદાયક છે કે નહીં? હા, નિર્ણય આવકાર્યદાયક છે. ચલો, કાઉન્સિલર પણ માની રહ્યા છે. આપની પાસે આવું છું વિરેન્દ્રજી, આપણી પાસે સમયની મર્યાદા છે, 1 જ મિનિટમાં આપ આપની પ્રતિક્રિયા આપજો. જે રીતે અત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કોઈક વચેટિયા ફાવી રહ્યા છે. આપણે એને રાજકીય સાથે આપણે જે બાબત છે ને રાજકીય ન ગણાવી શકીએ, પરંતુ જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં કોંગ્રેસની સરકારે કેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી છે પશુઓને લગતી, અને ખરા અર્થમાં અત્યારે તેની કેટલી અમલવારી થઈ રહી છે? 1 જ મિનિટમાં, કારણ કે આપણી પાસે સમય મર્યાદા છે 7:50. હું વાત કરું તો પહેલું જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં જળ જમીન અને જે સંરક્ષણની વાત છે, કોંગ્રેસ પક્ષે કોઈ પણ જમીન ઢોર ઢાકર માટે રિઝર્વ રાખી છે જ્યાં આગળ કોંગ્રેસની રાજ્યોમાં સરકાર છે ત્યાં આગળ જે પણ પશુધન છે એમની જે માલિકો છે તેમને જે વ્યવસ્થા આપવાની હોય એ આપે જ છે. અને ત્યાં આગળ ગૌચરની જમીન ખતમ નથી થઈ ગઈ એટલે ત્યાં એ પ્રશ્ન તો ઉભો થતો જ નથી. આ મારી પહેલી વાત છે. બીજું કે ત્યાં આગળ જે પણ ગૌશાળાઓ હોય ત્યાં તમે છત્તીસગઢ કે રાજસ્થાનની મુલાકાત લઈ શકો છો કે અમારા જે એજન્ડામાં હતું એટલે એ વાત તમે ડિટેલમાં ચેક કરી શકો છો. પણ વાત આપણે ગુજરાતની આવે ત્યારે હું કહું છું સરકાર જે નિર્ણય લે છે, જે જાહેરાતો કરે છે, આ હું દર વખત કહું છું કે આ ફક્ત જાહેરાતોની જ સરકાર છે. જેમ 15 લાખ આવવાના હતા, 2 કરોડ લોકોને રોજગારી મળવાની હતી, આ વાયદાઓની સરકાર છે. આ લોકો અમલ કોઈ જાતનો કરતા નથી ને ફક્ત જયારે ચૂંટણી આવે ત્યારે એમને ગાયો યાદ આવે, પછી જેનો તે ભોગ બની ગયા હોય એ લોકો યાદ આવે. પણ તમે નક્કર પગલા લો ને, તમને કોણ રોકી રહ્યું છે? મારું એ સવાલ નિલેશભાઈ છે કે તમે નક્કર પગલા લો, જે સાચું હશે, જે રચનાત્મક, અને બીજી વાત કે વિરોધ પક્ષ રચનાત્મક વિરોધ કરે જ છે અને સારા મુદ્દા ઉપર સાચા મુદ્દા ઉપર અમે જોડે જ છે ભાજપની. ગઈકાલે મંત્રી શ્રી પોતે આવ્યા અને એમને નિવેદન આપ્યું ને જે પ્રમાણે ઠરાવ પાસ કર્યો, તો શું હજી આ પગલા હજી તમારે કેટલા પગલા લેવડાવવા છે યશભાઈ? અરે પણ મેં આંકડા સાથે કહ્યું છે તમને કહું, હું આંકડા સાથે જયારે કોર્પોરેશનની ટીમ પકડવા જાય છે ને ત્યારે એમની ઉપર જીવના જોખમે અમુક વખતે ત્યાં છે ને એ લોકોને મારવામાં આવે છે. એ લોકોને જે પ્રમાણે હું એ તો પણ હું એ વાત કરવા માંગુ, આજે કોઈ વસ્તુ કોઈને વાગી ગયા પછી આપણે એ નથી કઈ કરવાના. એટલે બંને પક્ષે સમજવા જેવું છે. હું જે લોકો કાયદો અને વ્યવસ્થા તોડે, જે લોકો કાયદો અને વ્યવસ્થા તોડે છે અમે એની સાથે છે નહીં.
એ તો જે કાયદેસર જે પગલા લેવાને સરકાર ભરી શકે છે. અમે કે કોંગ્રેસ કે રોકવા તમને ભાજપ સરકારને તો આવતી નથી. અમે કોઈને રોકવા આવીએ છીએ. હું એમ કહું છું પણ તમે જે રજૂઆત, તમે જે જાહેરાતો કરો છો એ ફક્ત જાહેરાતો તમારી કાગળમાં જ રહી જાય છે. એનો અમલ જે ગ્રાઉન્ડ લેવલ પર થવો જોઈએ એ થતો નથી. એમને તમે સૂચિત કરી દો કે ભાઈ પૂરી કરી દેજો. વિરેન્દ્રજી, હા જી, એટલે હું એ જ કહેવા માંગુ જી હું એ કહેવા માંગુ છું કે અમે સરકાર જે કાયદો લાવે છે એ સારી બાબતો જે હોય એની અમે સાથે જ છે. પણ જ્યારે કાયદામાં ત્રુટીઓ હોય કે કાયદો ખોટી રીતે પ્રસાર કરવામાં, વિપક્ષને પૂરતો સાંભળવામાં ના આવે તો સીધી વાત છે કે અમે આજે જનતા દરબારમાં જઈશું. જે લોકો પશુપાલકો અને પશુપાલકોમાં એકલા, બીજી એક વાત ઉમેરી દઉં કે પશુપાલકમાં એકલા માલધારી સમાજને રાખવો એ યોગ્ય હું નથી સમજતો. કારણ કે એમાં ઘણા ગુજરાતના ઘણા બધા લોકો કાઉન્સિલરના આણંદ બોર્ડ અને ખેડા, જોઈ શકો છો તમે, સમય કાઢીને હું આણંદ ખેડા જિલ્લાની વાત કરું, અમારા તમે આગળ જુઓ. અમૂલ ડેરી આવેલી એમ છે. નહીં, આ વસ્તુ મેક્સિમમ લોકો આ આજે કરી દૂધના રહ્યા ઉપર છો. નભે છે. દૂધના ઉપર નભે છે, એમનું ઘર ચાલે છે. નહીં, એટલે વિરેન્દ્રભાઈ, આ કોઈ સામાન્ય અમદાવાદ પ્રશ્ન મ્યુનિસિપલ નથી. કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન શું નાટકો કરે છે તમને કદાચ આવો કોક દિવસ તો તમે જુઓ કે સરકારે ચાલવા નથી દેતા બોર્ડ. તમે, સરકાર તો કામ કરી રહી છે. એ તો તમારી પોલ ખુલે છે એટલે, તમારી પોલો ખુલે છે એટલે આ અરે તમે પણ હજારો તમે કરોડના વિપક્ષમાં રોડ બેઠા છો બનાવ્યા તો બોલો ને ને પોલો. પહેલા જ અરે હું તમને વરસાદમાં, સપોર્ટ કરીશ. લાવો કોઈ આક્ષેપો. પહેલા જ સાચા કરો, વરસાદમાં બદલો રોડની મારી ધજિયા ઉડી ગઈ. મને એમ કહો, પહેલા જ તમે વરસાદમાં તમારા વિપક્ષમાં છો, તમે મંત્રીને તો બોલવા સસ્પેન્ડ નથી દેતા. કરવામાં આવ્યા. ભાઈ તમને કોણ રોકે છે? તમે કેમેરા આટલું સામે બોલો છો, બોલો છો અમને તો કોઈ તમને કોણ રોકતું રોકે નથી. છે? મને જ્યાં કહો. અમારે વિરોધ કરવાનો છે ત્યાં અમે સક્ષમ જ તમે છીએ ડિબેટ સુધી ને અમને પાસે દબાઈએ એવું છીએ છે. સરકારને. આ તો ના, તમે એવું નહીં. અરે પહેલા જ ભાઈ, વરસાદમાં આટલા કોઈ કરોડો સરકાર રૂપિયાના રોડ દબાવતી હોય. ધોવાઈ ગયા તો અકબરભાઈ, એ તમને વસ્તુ ખબર છે? શહેજાદ ખાને અને કોંગ્રેસની કોર્પોરેટરોએ એને ઓપન કરી, ખુલ્લું પાડ્યું. આજે પણ અમારો એક પ્રોગ્રામ હતો કે રોડ ઉપર ખાડા કેવી રીતે છે આટલા બધા, તો તમે આ 25 કરોડ રૂપિયા તો ખાલી પેચવર્ક ના લીધા છે તમે. તો આ તમે તમારા કામગીરી સામે કઈ તો બતાવી? બોર્ડ બેઠું વિપક્ષ તો બધું કામ કરે જ છે. તમે સ્ટેન્ડિંગ વિપક્ષ કમિટી વિશે તો ચેરમેન કોઈ હોય બોલો છે. નહીં. રજૂઆત આખું કરે, અમદાવાદ રજૂઆત જાણે નથી છે કરતા. હું તો વિપક્ષ શું આપણે કરી કહી રહી રહ્યો છે, છું. ને સરકાર આખું કામ અમદાવાદ કરે જાણે છે કે ભાજપ શું કરી રહી છે. અરે આખું અમદાવાદ જાણે છે કે કોંગ્રેસના નેતા શું કરી રહ્યા છે. જગ જાહેર છે. મારે બીજા ટોપિકમાં નથી જવું, નહીં તો બીજી ડિબેટ તમે ચાલુ થઈ જઈ જ ના જશે. શકો, તમે જઈ જ ના શકો ને, તમે જઈ અરે જ ના શકો. જનતાને ખબર છે. હું નિલેશભાઈને કહેવા માંગીશ કે વિપક્ષ- આખું અમદાવાદ ભુવાનગરી બની ગયું, રાજકોટ ભુવાનગરી હા, બની ગયું. મોટા મોટી ગાડીઓ અંદર જતી રહે છે. 1000 કરોડ કેટલા વિરેન્દ્રભાઈ, 1000 કરોડ કોન્ટ્રાક્ટરોને તમે બ્લેકલિસ્ટ કર્યા? કેટલા કોન્ટ્રાક્ટરો પર તમે જવાબ દીધા? તમારે રોડ અને મકાનના વિભાગના ઉદ્યોગ, તમારે એના મંત્રીનું રાજીનામું લેવું પડ્યું. એ નોબત આવી રહી છે. તમે એની ના પણ લઈ વાત કરો. કોંગ્રેસનું કામ છે. તમારું જી. 2-5 ઇંચમાં વરસાદમાં તો આખું અમદાવાદ નરકાગાર થઈ જાય છે પાણીમાં. પાણી નિકાલની કોઈ કોંગ્રેસના વ્યવસ્થા નથી. શાસનો વરસાદ નતો કરોડ પડતો. કરોડ રૂપિયા તમે ગટર લાઈનમાં જે બજેટમાં બતાવો છો, ગટરોની કોઈ વ્યવસ્થા નથી. આજે જે દ્રશ્યો જે લોકો રડતા હતા પાણીની સમસ્યામાં, એ તમે જોયા જ હશે નિલેશભાઈ. તમે એમ મારી સાથે પણ ડિબેટમાં પણ સહમત થશો કે આપણે દ્રશ્યો જોયા જ છે. તો એકલી કોર્પોરેશન કે કોર્પોરેશનનો બચાવ કરવાની એવી કોઈ જરૂર નથી. કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે કે માલ અને માણસો હોય. હું તો સરકાર અરે હું- વતીના કામ પણ કરાવું છું. સરકાર નક્કર પગલા કેમ નથી લેતી? જે એક સાથે 14 ઇંચ વરસાદ પડે છે તો પાણી જતામાં થોડો સમય ભાઈ, લાગે. પહેલી વખત વરસાદ પડ્યો હોય તમે એવી વાત કરો છો? આજે અમદાવાદમાં નાવડા પહેલી દેખાતા વખત પણ વરસાદ નથી. પડ્યો, પહેલી વખત વરસાદ પડ્યો, પાણી ઉતરતા નતા. પહેલી જી. વખત વરસાદ પડ્યો. તમે 15 દિવસ સુધી પાણી હટી નથી શકતું. તમે કોઈ ગટરના વ્યવસ્થા જ નથી કરી. પ્રી મોન્સૂન પ્લાન ખાલી તમારો કાગળ પર જ હોય છે. એટલે એ ખોટી વાતો કરવાની જરૂર નહીં. એવું જ્યાં જ્યાં ભાજપની નગર શાસિત પાલિકાઓ છે ત્યાં બધે જ આવું પર તકલીફ છે. એટલે ખોટી વાતો ના કરો. 9,000 કિલોમીટરની કેટપીસો બનાવી, ક્યાં છે કેટપીસો જે તમારી? રીતે વાત કરી છે કે રખડતા ઢોરને લઈને સરકાર દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે તમામ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે સરકારને કોઓપરેટ કરો. જ્યારે પણ સરકારી ગાડી આવે છે જે રખડતા પશુ છે તેને યોગ્ય જગ્યાએ મૂકવા માટે, ત્યારે કોઈ પણ પ્રકારના જે કોર્પોરેશનના માણસો આવે છે, કોર્પોરેશનના અધિકારી આવે છે, તો તેના પર લાઠીચાર્જ કરવો નહીં. સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને કોઓપરેટ કરવાના આપણે સૌ કોઈએ પ્રયાસો કરવા જોઈએ. અને
એક સૌથી એડવાન્ટેજની વાત એ છે, સૌથી મહત્વની વાત એ છે કે જો રસ્તા પર પશુઓ નહીં હોય તો અકસ્માતના બનાવો ઓછા બનશે. જે લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે તે વ્યક્તિને પણ કદાચ સાચી શ્રદ્ધાંજલિ આનાથી અર્પણ થશે. એટલે આપણે તમામ લોકોએ અત્યારે જે કાર્ય ચાલી રહ્યું છે, જે કાર્ય માટે 3 દિવસની મોહલત પણ આપવામાં આવી છે, એ 3 દિવસ પછી જો તમને રસ્તા પર રખડતી ગાયો જોવા મળે તો અચૂકથી તમે આજુબાજુ જે પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે અધિકારીનો સંપર્ક કરવાની જે એક સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે તેનો તમે સંપર્ક કરી શકો છો. પરંતુ હાલ આપણે જે એક દિવસ આજનો જતો રહ્યો, હજુ પણ 2 દિવસ છે, એ 2 દિવસમાં આપણે કોઓપરેટ કરવાનો તમામે પ્રયાસ કરવાનો છે. અત્યારે ટુ ધ ટોપિકમાં બસ આટલું. આવા જ સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે અમે આપની સમક્ષ આવતા રહીશું. નમસ્કાર.